કરવું હવે કાંઈ નક્કી નથી થતું. લે આવી ગયા તમે. જો પાણી પીવો. નથી પીવો. લે કા પાણી નથી પીતા? નથી પીવું કીધું ને મેં. પણ હું થયું તમને? કાંઈ નથી થયું. આટલું પ્રેમથી પાણી આપું તોય પીતા નથી. એ રેડ મારા માથે રેડ. એકવાર ના પાડવી તોય તે પાણી નથી પીવું કર્યા કર્યા. આટલી બધી રાડું પાડોમાં ગળું બેહી જશે. એ ભલે બેહી જાય, મારું ગળું બેહી જાય હા ને, તારું તો નથી બેહતું ને. આમ જુઓ તો શું થયું? બાર કઈ માથાકૂટ થઈ કોઈ નહીં તમારે? એ હા કોઈ કઈ કીધું તમે? હા શું કીધું મને વાત આખા ગામ મારે બાજુ હું કામ કાણી કરસ કોક નિરાતે બેહવા દે. આ બીપી વધી જશે એટલે રાડું હુકમ પાડો. બીપી તો તું ઉધારી નાખેસ મારી. તો મારા ઉપર હું એટલી બધી રાડારાડી કરો છો? બંધ થવાનું હે તારે. પણ શાંતિથી વાત તો કરો. હું કરું બોલ શાંતિથી બોલ. પણ કાંઈ બી ચિંતા હોય એની નિરાકરણ થઈ જાય. વાત તો કયો શું થયું? કાંઈ નથી થયું. કહું છું ખરા કાંઈ નથી થયું તોય તે. હું મને ટકાને બોલાવું. જો તમે એ ટકા પોરો ન ખાવા દે આમ. પોરો વાડીએથી ઘરે આવ્યા ન થાય. શું છે વા? આ જો તો તાર બાપુ કા હું થયું વરી માર બાપુને? ક્યારના રાડારાડી કરે છે. જો હે બાપુ હું થયું તમને? કાંઈ નથી થયું. તો કેમ આ દેકારા કરો છો? પાણી નથી પીતા. બોલ તારે શું પડા પૂછશે? તું કામ ધંધો કરીને પાણી તો પી લ્યો બાપુ. લે નથી પીવું. તમે બે માં દીકરો કેવા પાક્યા છો? એકલા કામ હું એટલા ગુસ્સેમાં થાવ છો? વાત તો કરો. શું ગામમાં કોઈ કાંઈ કીધું છે તમને? કોઈએ નથી કીધું. તો કાંઈક તો લાગે છે ટકા, નહીતર આવું ન કરે. તને મેં કેટલી વાર કીધું. બાપુ રેવા દ્યો, પણ શું થયું છે તમને? કાંઈ નથી થયું. તો પણ શું કામ માર બાને મારો છો? કહું છું કાંઈ નથી થયું તોય પૂછ કરે છે. પણ તાર બાપુ કોઈ દી એટલા ગુસ્સે થાય? નથી થતા બા. આ શું થયું છે મારા બાપુને એ જ કાંઈ ખબર નથી પડતી. તમે કામ કરો, તમારું કામ કરો, મન ન વતાવશો. શું બાપુ તમારી પાસે કોઈ પૈસા માંગવા આવ્યું હતું? ના ના મેં કીધું કાંઈક વ્યાજે બ્યાજે નથી લીધા ને? જુગાર બુગાર નથી રહી માને? એહી જાવ. મને જુગાર રમવાનું કહે છે. નહીં કે નહીં. હું રમું છું જુગાર? પણ બાપુ હું તો ખાલી પૂછું છું તમને. ટકા તો નહીં, શાંતિ નથી થતી અત્યારે. પણ ના પાડું છું કે કાંઈ નથી થયું તોય તે પૂછ જ કરે છે. પણ બેહી તમે જાઓ, આવા બેહી જાઓ. ટેન્શનમાં છો જ બાપુ, મારે પૂછવું પડે ને. નો બોલવાનું હું કેમ બોલો છો ત્યારે? આમ જો કઈ થયું ન હોય તો હવે જમી લ્યો ને. એ મારે નથી ખાવું. હું કામ વાહે માં દીકરો પડ્યા છે વો. તમારા હાથનું નથી ભાવતું તમને હવે? ના નથી ભાવતું. બાપુ ખાઈ લ્યો ને, તમે 2 દી થયા ખાધું નથી. એટલે આ ભગવાન મેં ના પાડી નથી ખાવું તો હું કામ મારે કાંઈક કરે જશે તડામારીમાં. એ ટકા તું હવે છે ને એની લપ ન કર. તું એક કામ કર, હા જેમાં કાકાને ફોન કરતા રહે. હા એ વાત તમારી હાસી હો બા. કોને ફોન કરો? ઉભો રે, ફોન મેકી દે. પણ બાપુ હું જેમાં કાકાને બોલાવું. શું કામ છે જેમ ભાઈનું? મારે કામ છે. એ કામ હોય પછી ફોન કરજે. અત્યારે કોઈ નથી બોલાવા ઘરે. રિયો ઘડીક તમે. કોઈ તમે ભાંભરીને શાંતિ રાખો ને 2 મિનિટ હવે. હા કરો ભાંભરીને ભેગા ઘરે. તો બોલતા નથી મોઢામાંથી પણ કાંઈ તમે. હાલો હા એ જેમાં કાકા ક્યાં છો તમે? હા બસ બજારે છો. તાર ઘર કોઈ આવું છે? હા તો આવો ને હત. હા આ મારા બાપુ માનતા નથી. હું ન્યાદ આવું છું હમણાં. આમ તો હું તાર ઘરે આવ્યો ને એને કઈક વિયક જમણ થઈ ગયા. મેં કીધું મયાન ઘરે આટો મારી દો. નકરા હવાઈના વળસકા જ ભરે છે જીમ આવે એમ. આપણ હું ન્યાદ આવું. એ હા તમે આવો હોત. હા લાય અહીંયા. ના પાડવી તોય અલ્યો પાણી પી લ્યો. નીત પીવું પણ. એ આમ આવો ને હવે. ક્યાં આવું? બેસ જાવ. બેહી જાવ. ના પાડું શું કામ? તું વાય પડે છો. પણ આમ બેહો ને બાપુ હવે. તારી એ બાપુ બંધ થાક. હું થયું? પણ તમે કેમ એટલા બધા ખારા થાવ છો? કાંઈ નથી થયું. તમે તમારું કામ કરો. ફોન પડી ગયો મારો, લઈ લે. પણ બાપુ કોઈ દી નહીં ને આજ એટલા બધા ગરમ કેમ થઈ ગયા છો? કઈ થયું છે? તમારે વાવ કાંઈ કહેવાની જરૂર નથી મને.
એમ નો બોલાય વહુ સામે. તો કેમ બોલાય? તમે બેહો શાંતિ. નીત બેવું આલ્યો કાચ ફૂટી ગયો. તાર કા 12,000 નો ફોન ભાઈ નાખ્યો. એ બેહો નિરાતે. હવે થોડીક વાર તો બેસો. ભગવાન ઘરમાં જાઓ. એ બા હું થયું મારા હરણ? ખબર નહીં ક્યારના આવ્યા ત્યારના રાડું કરે. આવો આવો જેમાં કાકા. જય શ્રી હા કૃષ્ણ. ભૈયા આવો જેમ ભાઈ આવો. રામ 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 રામ. તારો ટકા ફોન આવ્યો ને મેં તાર કાકીને એમ કીધું મેં કીધું હમણાં 20 જમણથી ગયા નહીં મયાન ઘરે હાલો આંટો મારી બરોબર એમાં બજારમાં આવ્યા. સારું કર્યું જેમાં કાકા તમે આવી ગયા. આમ જોવો ને મારા બાપુને કાંઈક થઈ ગયું છે. જીમ ને તીમ બોલે છે ને વળસકાટ ભરે છે નકરા. તમે એમ ભૈયા? પૂછો ને. હા હવે ભલામણા 20 દી પહેલા આપણે બે ભેગા થયા તે તો તારું મોઢું આમ ભલામણા લાઇટમાં તેજમાં નહીં હતું. આ 20 જમણમાં તું ભલામણા ઘણો મોળો પડી ગયો. આટલું બધું તારે ટેન્શન છે નું? કાંઈ નહીં જેમ ભાઈ ટેન્શન શું હોય? ના કાંઈક તો હોય જ ને ભલામણા 20 જમણ પહેલા રફડા જેવા હતા અને અત્યારે તમે આ તમે અરીસામાં તમારો સીન તો જોવો ભલામણા. પણ ક્યારનું પૂછું છું બોલતા જ નથી. કા શું કામ? હવાનું કઈ ખાધું પીધું નથી. પાણી નથી પીતા. ચા પાણી કાંઈ નહીં. આમ કોસ ગઈ હોય તો બેઠા રહ્યા છે. બોલો ક્યારના. તને પણ ના પાડી છે તો હું કામ બોલ કરત તું? એ તું હેઠો બેસાય એ ભાઈ હવે રાડું જ પાડે છે. ભાઈ રહેવા દ્યો હેઠો અને બેસાય શાંતિ રાખો થોડીક. અને એ જે હોય ને એ તું મને વાત કર અને તું વાત નહીં કર અને તું આમ નામ રહીશ તો આમ નામ ફ્યુઝ ઉડી જાય. પણ જેમ ભાઈ મેં ના તો પાડી કાંઈ નથી તોય તમને ભાંભરીને ભેગા કર્યા. સાંભળીને નહીં હું મૈયા અહીંયા જ આવતો અને જો હવે જો તું હાસું ન કે તો તને મૈયા મારા હમ. આ તો મને તારું દાદા ને એટલે હું ભલામણ આ જાણવા કરું છું. મેં તને તો મારા હમ દીધા હે. તારે કેવું હોય તો ભલે ન કહેતોય કાંઈ નહીં. જેમ ભાઈ તમે મને હામ દીધા ને હા તમે મને મજબૂર કરી નાખ્યો. જે આ વાત રહી ને હા એ આ મારા દિલમાં મેં રાખી છે. કોઈને વાત કરી જ નથી. જેટલી તું દિલમાં રાખીશ ને એમ હામનો મોળો પડે છે અને દિલમાં છે ને બારી કાઢ ને અમને બધાને તું કે તો એ વાતનો અમે કાંઈક હલ કરશું. કાક નિકાલ નીકળે. હા જેમ ભાઈ વાત એમ છે ને આ મેં 20 વીઘામાં માંડવી વાવી. હા અત્યારે એમાં પાણી ચાલુ છે. હા આંટો હું મારતો ને એમાં મને જીએબી માંથી ફોન આવ્યો. હા જીએબી માંથી જીએબી નહીં બાપુ જીબી. હા એ જીબી માં લાઇટ વાળાનો ફોન આવ્યો. હા એ કે તમારું લાઇટ બિલ 100 મહિને ભર્યું નથી અને 2 દીમાં નહીં ભરો તો કનેક્શન તમારું કાપી નાખશું કે. હે જેમ ભાઈ એ વાત કરીને લાઇટ લંગરિયા કાપવાની તેનું મને આમ હૃદયમાં કંઈક થવા માંડ્યું છે કે જો આ દોરડા કાપી જશે ને તો આ 20 વીઘાની માંડવી રહી ને એ બધી બળીને રાખ થઈ જશે અને નથી અત્યારે મારે તો પૈસાનો વેચ. હવે આ મારે બિલ કેમ ભરવું એમાં હું મૂંઝાઈને બેઠો છું. બસ બાપુ આટલી જ વાતમાં આટલી બધી ઉપાધિ કરો છો. અરે મૈયા ભાઈ એમાં ઉપાધિ ન કરવાની હોય. ઈ તો બિલ ભરી એટલે ઈ વહી જાય આપને બિલ દઈ. પણ બિલ ભરવી ના એ કનેક્શન કાપવાની વાત કરતા મને ફોનમાં. ઈ વાતું કરે કોઈ નો આવે. તમે ખોટે ખોટી ઉપાધિ કરો. પૂછો તમારા ભાઈને. પણ અમને તો વાત કરાય ને કઈ. તમને વાત કરીને શું ફાયદો થાય? પણ બાપુ મને તો કહેવાય ને. તે દી અમે 20 દી પહેલા આવ્યા ત્યારે કેવા હતા મારા દેર. અત્યારે જો તો કેવું શરીર થઈ પણ ગયું. નથી ખાતા પીતા 2 દીથી. પણ આમાં ક્યાંથી ખાવાનું ભાવે? મને આ લાઇટ બિલનું મગજમાં ઘૂમ્યા રાખે છે. અરે બાપુ તમે શાંતિ રાખો શાંતિ રાખો. એટલી બધી ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી. આવા દો એને. જોઈ લેહી તમ તાર અમે હોતો ને કેવા કઈ આવીને છેડા કાપી જો આયો ઓલે સાંભળે જો હાલ્યો આવે ઈ જ લાગે છે જીએબી વાળા. પણ તમે હળવા રહ્યો. તું શાંતિથી બેસ તમ તારે ભલે આવતા. ઉપાધિ કરો માં અમે એટલા બધા છી. મને કંઈક થાય છે જેમ ભાઈ. અરે બાપુ તમે ઉપાધિ ન કરો. ઈ છે ને હું છું હું જોઈ લઉં છું. એ તું ક્યાં જાસ?
નાખું ને 6 મહિને લાઇટ બિલ નો ભરો તો કાપી નો નાખું શું કરું ના કઈ થાંભલો તમારા બાપનો છે વાંધો નહીં, થાંભલો અમારા બાપાનો નથી, પણ આ જે થાંભલો તમારે જે જગ્યાએ ખોડ્યો છે ને એ જમીન અમારા બાપ દાદાની છે. હવે હુંય જોઉં છું કે કેમ તમે હેઠા ઉતરો છો. હેઠા ઉતરો એટલે ધ્યાન રાખજો, આ ધારીથી હે ને તાટકેનો કાપી નાખો. તો હવે ઉતરીને મારે ઘરે જાવું કે નહીં એક જ શરત ઉપર ઘરે જવા હે, છેડા દઈ ગયો પાછા તો જ હેઠું ઉતરા હે, નકર ધ્યાન રાખજો આ ધારી હે ને પગ કાપી જ નાખો હતો. હવે આ તમારી દાદાગીરી હો તમે તમારી દાદાગીરી કરો તો અમે ન કરી. થઈ ગયા? હા આ બાપુ લાઈટ આવી. જમભાઈ હું જોતો હું લાઈટ આવી કે નહીં જોતા હો. એ ના નથી આવી. હજી લાઈટ ન થઈ. પણ ઈ તો લાઈટ ન્યા ઉપરથી બંધ હોય ત્યાંથી આવે જ્યાં લગી લાઈટ ન હોય ત્યાં લગી નંજન જ રહ્યો, હેઠા ન ઉતરતા. હવે આ હવે કેમ મારે ઊભું રહેવું પીસી કા અમે હોતલ લાઈટ વગર રહેતા હતા ને તમારે ઊભું રહેવું પડશે. હરખા ફિટ કરો સેડા. પણ હરખા તો ફિટ કર્યા છે બાપુ આવી લાઈટ. એ હા આવી ગઈ. લાવો પકડ તો લાવો હેઠા ઉતરી જાઓ હવે. આવી ગઈ લાઈટ. હવે છે ને હું હવે છે ને જ્યાં લગન હું આ ઇલાકામાં નોકરી કરું ને હા. ત્યાં લગ તમારી વાડીમાં હું કોઈ દી પગ ન અરે મૂકું આ વાડી નહીં, આ સેઢા બાજુ ન જોતા. મારા બેટાના અભરા છે ને કપ્પાની વાત કરે છે. ફરકે દિન તો આ બાજુ ખબર પડી જાય એને હોતન. અલ્યા પણ કેમાં ઉતાવળો કેમ શું હવે લાઈટ આવી ગઈ. આવી ગઈ લાઈટ. હા લાઈટ આવી ગઈ હોય તો આટલો બધો હરખ ફદુડીનો શું લેવા થા. કેવા હરખાઈ ગયા જો તો પણ જેમાં ભાઈ હારું હારું જોવો તો ખરા માંડ હૈસા. રમણ જ બેઠું તું એટલું કોઈ ના મેં કીધું ઓલા કાપી નાખશે પણ હામુટી લાઈટ આવી ગઈ, કાપ્યા નહીં હોય. આવી ગઈ ને હા એટલે એમ નો કાપે ભલામણા. લે પણ પૂરી વહુ કેમ ઈ જે ન આયા. ઓ હાલ્યા આવે. હા ગો ધાર્યું હાથમાં છે જો. હા આવી લે. હા આવ્યા. ક્યાં પૂરી વહુ? અરે આયા બાપુ આયા. હે તે હે પૂરી વહુ હા બાપુ એમ કેમ લાઈટ આવી ગઈ. ઈ લાઈટ આવે જ. નો આવે નો ઈ જીબી વાળો હે ને નો દે લાઈટ તો એને બહુ હેઠું મુશ્કેલ પડી જાત આવું. બીવી ગયો અરે છે. હું બી ગઈ છે. મને કે થાંભલો મારા બાપનો છે. હે? આ જમીન હે ને અમારા બાપ દાદાની છે. હેઠા ઉતરી જઈન તો હા આ ધારીથી તારા ટાટિયા નો કાઢી નાખું કહી દે. એ હારું કર્યું પૂરી વહુ તમે. જમીન આપણા બાપ દાદાની જ છે. હે પૂરી વહુ તમે હને ઈ મોજ ઉપર હને તમે સા બનાવો ગાય કા. અરે મસ્તીની ચા બનાવી દો. અને બાપુ હા. પાછો તો હું કઈ ગયો ખબર હે? હા ઈ કે હવે તો ઈ કે આ વાડી બાજુ તો પગાઈ ન મૂકું અને ફરકુય ને એટલે મેં કીધું આ સેઢે ન ફરકતો. બસ હવે આપણે લાઈટ બિલ ની ઉપાડી નહીં. શાંતિ. હે તમે સા મેકો આ જેમ ભાઈ ની આયા તમને બે હું મસ્તીનો સા મૂક્યો. કેરું ના બંગાહા ઉપર. આદુ નાખજો જરાક. અરે આદુ એલસી જાયફળ બધુંય નાખીને બનાવજો હા મસ્તીનો. આદુ ની બાપુ ની બાન બધું નાખીને બનાવો. હે બાપુ? જો બંગાહા ઉપર બંગાહા ખાય હે હમણે હા. ઈ કોઈ ગળ જશે. તમે સા બનાવો. હા હા. સા બનાવો. તમારા ભાઈને ચાનો ટાઈમ થઈ ગયો છે. તમારે લીટ ટાઈમ છે ને અરે મને નહીં તમારા ભાઈને. ઠેક ઈને પાઈ દઈશું તમે તમારે. એને ઘાટો એ આપણા પાડી. વહુ છે હા. હોશિયાર કાં. હોશિયાર તો કાંઈ ઘટે નહીં. તમારી ઉપાધિ વઈ ગઈ. હા હા તમે હવે રોટલા કરો એટલે તમે નહીં તું રોટલા કરે ને કેટલા હરખાઈ સાહેબ જોતા નથી આ કોણ છે. ભૂખ લાગી ભૂખ. હરાઈ ગઈ. હાલો હાલો. કિરણબેન હરખમાં મહેમાન નહીં ચિંતિત. હાલો હું હાથ હાલો, હાલો. જોડાવ. મહેમાન તમે ભાઈ પીછો એમાં શું હે ઘડક ને હું આ કેમાં ઊભો. આ તું હણોસા તું જા મદદ કરે શાક બાક મોળજે ઉતાવળ રાખો. હું એવા થોડા કામ કરું કાંઈ હવે તમે મને કયો એટલે છો તારો બાપય કરે હા તું શું? હું કરું છું કામ. હા. તું નેવીને થોડું શાક બાક બટેકા મોળો જાઓ જાઓ, હાલો જાઓ. બેટા. હા જામભાઈ હવે ઉપાડી નહીં આપણે. હવે શીની ઉપાધિ હોય. બહુ મજા એવા કોઠા ઉજને નીકળ્યા હને હં. મળ્યા હને આવું કઈક સંકટ આવે ને તે બસાવી લેશે આપણને. બુદ્ધિના હારા. બુદ્ધિની અણી છે એની પાસે. કયા ગામના? ઈ આયા ક્યાં રાજકોટ પાસે કયું ગામ ઓલ્યું
રામપુર હા ન્યાના જ છે ક્યાંય નતું મળતું ત્યારે મારે ટકાનું ન્યા કર્યું. આ ટકન રામપુર પણ હા 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 મારે એક દીકરો કુંવારો છે ને તો રામપુર કોઈ જ જવું છે હે. બાયું તો બુજ્યું વળે હવે હા હાલો હાલો આપણે તે માલક્યા બે વાતો કરશું હાલો ઘરમાં. સા તાત્કાલિક થઈ ગયો જો વહુમાં કાંઈ કેવું પડે એવું જ નથી. હાલો 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 આ નહીં આવે હા નહીં આવે હાલો હાલો વહુએ જો તાત્કાલિક આમ ઇમરજન્સીમાં સા બનાવી નાખ્યો પણ હાલો વહુ કયા ગામના રામપુર હા તેમને જામી હોય ને તો આવા વહુ ગોતજો. જય માતાજી મિત્રો, આ વિડીયો મેં એક મનોરંજન માટે બનાવેલો છે, તો કોઈએ પોતાના દિલ ઉપર લેવો નહીં. અને હા, અમારી ચેનલ એટલે કે એકતા કોમેડી થાનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, આટલા જ સરસ મજાના વિડીયો જોતા રહો.